અમને એના લેખક અનેક મળ્યા, પણ આપણો ઈષ્ટદેવ આપણો બાપ કૃષ્ણ એક જ એવો હતો કે એને કોઈ લેખક ન મળ્યો સાહેબ, એને ટુકડા કરી નાખ્યા. કોઈએ બાળકૃષ્ણમાં સ્વીકાર્યો, કોઈએ 11 વર્ષમાં સ્વીકાર્યો, કોઈએ રાજા રણછોડમાં સ્વીકાર્યો, કોઈએ દ્વારકાધીશમાં સ્વીકાર્યો, કોઈએ ગોવાળિયામાં સ્વીકાર્યો, તો કોઈએ સોરમાં સ્વીકાર્યો. આ કૃષ્ણ છે. અને એ આપણા ઇન્દ્ર ભારતી બાપુએ બાત વિશે લખ્યું છે. ઘણા કલાકાર ભાઈઓએ ગાયું છે, તો મારે પણ તમારી સમક્ષ બાપ વિશેની વેદના રજૂ કરવાની છે. હા બાપુ, હું થોડોક બીજા અવાજમાં ગાવાનો શું વાત, કારણ કે હું કલાકાર નથી ને એટલે. એ જ ઘેરો રે હે વડલો ને ઘેરીએ નિસાયડી, અને ઘેરા રે કુટુંબ એ મારો બાપજી. આજ મેં તો સાયા રે હે ગુમાવી મારા બાપની. ઘેરો વડલો ઘેરી સાહેબ, એવા ઘેરા કુટુંબમાં મારો બાપ. આજ મેં સાયા રે ગુમાવી મારા બાપ. એ જી આંગળી રે એ પકડીને એ હું તો હાલતો અનસાલતો, એ જ ડગુ મગુ સાલજી. એવો શીલે રે એ સાલતા રે મને શીખવાડ્યું. મારા બાપે મને શીલે ચડાવવા હાલતા શીખવાડ્યું. જેથી નાનો હતો, ટાબરિયા જેવો હતો, એની આંગળી પકડીને હાલતો. સાહેબ, માં છે ને એ કોઈ મહિલા નથી, મોટો મહિમા છે. અને બાપ છે એ સૂર્યનો તાપ છે. માં મને તમને ઓળખાણ અપાવે કે બેટા આ તારે કાકો થાય, આ મોટા બાપા થાય, આ કાકાનો દીકરો થાય, આ મોટા બાપાનો દીકરો થાય, આ મામા થાય. અને બાપ મને તમને જીવનની કથા સમજાવે કે બેટા જે આપણા બાપ દાદાને શીલે આપણે આવેલા છે ત્યાં હાલ જે શીલો સૂકતો ને બાપ, એ બાપની વેદના છે. એ રસ્તા સીધે કે બેટા આની હારે વ્યવહાર કરજે, આની હારે નહીં કરતો. આ બાપ છે. એટલે કવિ આગળ શું કહે છે? એ જી ટુકડા માંથી ટુકડો કરી મને આપતો. એક ટુકડો હોય ને હાજે જમવાનું ન હોય, પોતે ભૂખ્યો હોઈ જાય, દીકરાને કહે બેટા ખાઈ લે. આ બાપ છે. એ જી ટુકડા માંથી એ ટુકડો કરીને આપતો, અને ભૂખ્યો ન રાખ્યો એ દિવસ ને રાતજી. આજ મેં સાયા રે હે ગુમાવી મારા બાપની. સાહેબ, બાપની સાયામાં હું તમે જીવતા હોય ને તો એ દુઃખ શું કહેવાય આની મને તમને ખબર ન હોય. જે સાયામાં હું તમે જીવતા હોય, જેને બાપ ગુમાવ્યો હોય ને
એ દીકરો હોય કે દીકરી હોય સાહેબ, એ તો જેને ગુમાવ્યા હોય એને ખબર હોય વેદના શું કહેવાય. એ જી બાપ છે એક અમૃત તણી પૂતળી, અમૃતનું ઝાડ છે બાપ છે, અમૃત તણી પૂતળી છે, અને પીવાથી સર્વે રોગ આપણા મટી જાય એ બાપ છે. અને છેલ્લે ઇન્દ્ર ભારતી બાપુ શું એ જી સાયામાં હે પડસાયો એ હવે નહીં પડે, સાયામાં કોઈ નહીં પડસાયો નહીં. અને ઇન્દ્ર કે એની મને એ યાચજી એ ઘેરો રે વડલો ને ઘેરી એની સાયડી, ઘેરો રે વડલો ને ઘેરી સાયડી. પણ પરિસ્થિતિ સાહેબ આપણે વૃદ્ધપણામાં કેવી આવે એ જી મારે હાથ રે એ વિનાના હે મારા કવા, અને પાખું વિનાયું ડબું એ આકાશજી. પણ મારી દેવું થઈ રે હે દુબળીને કૃષ્ણાબાઈ ને શોભન જાવ્યા, અમારી દેવું થઈ દુબળી ને હવે કૃષ્ણાબાઈ ને શોભન. પરિસ્થિતિ કેવી થાય છે જેને જે જે વસ્તુ ગુમાવી હોય છે. ગામડું ગામ હતું, બાપ મરણ પથારીએ છે, છેલ્લા શ્વાસ હતા. બાજુના ગામમાં દીકરી હતી, વાવડ આપ્યા કે બેટા બેન દીકરી તારા બાપના છેલ્લા શ્વાસ છે, મળવું હોય તો મળી લે દીકરા. હજી બાપ જીવે છે એવી આશામાં દીકરી ઘરેથી નીકળી, પણ હેતકના દાગીના પહેરે નીકળ્યો સાહેબ. બાપને ઘેર જવું છે એને કેટલો હરખ હશે. દીકરી આવે છે સાહેબ, નાનું એવું ગામડું, સુનકાર લાગ્યું દીકરી. અરે રે કેમ પંખીની હલાસલી નથી થતી? સુનકાર છે. થોડીક આગળ હારી દીકરી એક વૃદ્ધ બાપા મળ્યા. બાપજી ગામમાં તો સેતો એમ છે ને બેટા તું ફલાણા ભાઈ દીકરી છું? હા દાદા. બેટા એનું પ્રાણ પંખીડું ઉડી ગયું. બાપજી હું વાત કરો છો? હા બેટા એનું પ્રાણ પંખીડું ઉડી. સાહેબ દીકરી દીકરી બહુ પણ જે દાગીના પહેર્યા હતા હવે એ મરણને માંડવે તો જવાતું નથી. એ જે ઓલા દાદા હતા એનું ઘર બાજુમાં હતું, ત્યાં દાગીના ખાટીને દીકરીએ મોકલી દીધા. દાદા તમે હા છો? દીકરી રોતી કકલતી ઘરે આવે છે. ભાઈ થોડા વહેલા હવાસર મોકલ્યા હોત તો હું સમયસર બાપુને મળી ન લેત. બેન બાપુના શ્વાસ તો નીકળી જ જતા, પણ અમે તો તારી અરે ખોટું બોલ્યા કે છેલ્લા શ્વાસ છે પહોંચી જાય. વહેલું પડી ગયું બેન. એ આમ જા ચર્ચા કરે છે ને કરેક્ટથી બંધાણી, અને રામ નામ સત્ય હો, રામ નામ સત્ય હો. એ જી અબ મત હે છોડો રે અમને
એકલા તમે રહી જાવે આજુ કે રાતજી એવા અબ મત છોડો રે અમને એકલા એ જી પેલો રે હે વિસામો ઘરને આંગણે અને બીજો રે વિસામો હે ડેલી બારજી એવો ચીજો રે હે વિસામો એ ગાયને ગોંજ રે એ ચીજો રે વિસામો ગાયને ગોંજ રે ને બાપની કૃતિ નિશે અને ફોર વ્હીલ લઈને કોઈક શેઠિયો મોટો રસ્તો આંતરીને ઉભો રહ્યો અને આવીને એમ કહે છે કે ભાઈ આ કોણ મરી ગયું? તો ફલાણા ભાઈ મરી ગયા. એવું છે? ક્યાં છે એમના દીકરાઓ? દીકરાઓ હાજર છે. બોલો શેઠજી, શું કામ? તમારા પિતાજીને મારે બહુ જૂની મિત્રતા છે સાહેબ. અમે લેવડ દેવડ બહુ કરતા, પણ છેલ્લે મારા 8 લાખ રૂપિયાને મને નથી આપ્યા. એટલે બોલો એમાંથી કોણ જવાબદારી લે છે કે મારા 8 લાખ રૂપિયા આપી દે? દીકરા એકા બીજા સામું જોવે છે. શેઠ તમે ક્યારે લેવડ દેવડ કરી અમને ખબર નથી, અને છેલ્લે અમારા બાપાએ અમને કાંઈ કીધું પણ નથી. અરે કીધું નથી એટલે જ હું કહું છું ભાઈ. હું થોડો ગાંડો છું કે કોઈની કરકઠીને રોકું? ગમે એક ભાઈ ઊંચી આંગળી કરીને કહી દો કે એ હવાલો અમારે છીએ, અમે આપી દે હું. એટલે તમે તમારા બાપને ના નામી ઉઠાવો અને અગ્નિ સંસ્કાર આપી દો. હું ક્યાં ના પાડું છું? શેઠ અમે ન આપી. તમારી આ બધી ખોટી વાત છે, તમને હેરાન કરવાની વાત છે. નહીં નહીં, એ શેઠને એને દીકરાઓને આજ આ વાતચીત હાલે છે, અને વાહ ને જેમ લઈ જાય વાતને એમ વાત જ્યાં મહિલાઓ બહેનો ઊભા થાય ત્યાં પરસન છે. અને દીકરીને કાને વાત ગઈ કે મારા બાપની લાશને કોઈ રોકે છે? દીકરી આવી સાહેબ. શેઠજી, કાકા, એક તો મારો મારા બાપનો મેળાપ નો છો, અને હજી તમે આ રીતે મયતને જણાવો છો. કાકા, મારો પાલવ પકડીને તમને પગે લાગુ છું. મારા બાપને ન નામી ન અટકાવો કાકા, ન અટકાવો. બેટા, તારા બાપ પાસે મારે 8 લાખ રૂપિયા લેવાના છે. અને સાહેબ દીકરી એમ કે છે, કાકા આટલી જ વાત છે? 2 મિનિટ ઉભા રહે, હું હમણાં આવું છું. અને જે ઘરે દીકરીએ ઘરેણા ઉતાર્યા હતા સાહેબ, એનું પોટલું વાળીને આવીને કીધું કે જો કાકા, 18 લાખના મારા દાગીના છે, તમને હું આપી દઉં, અને મારા બાપનો અંતિમ સંસ્કાર કરીને હું ઘરે જઈશ ને મારું મકાન વેચીને તમારા બાકીના 4 લાખ આપી દે. પણ મારા બાપની લાશને આ માટીએ ન સડાવો, મારા બાપની લાશને આ મારીએ નહીં સડાવો. કાકા, આ દાગીના જે કિંમત થાય તમે લઈ લેજો ને બાકીના મને કહેજો. મારું રહેવાનું એક મકાન છે ને હું વેચી નાખીશ. અને સાહેબ ચારે શેઠીએ શું કીધું? બેટા, હવે તું પણ મને સાંભળી લે. તારા બાપ આગળથી મારે 8 લાખ રૂપિયા લેવાના નથી,
મારે તો એને દેવાના છે, પણ હાસો વારસદાર ગોતતો હતો કે કોને દેવા જોઈએ. સાહેબ દીકરીની આ તાકાત છે, દીકરી દીકરી છે. અનેક વેદનાઓ બાપ દીકરી વચ્ચે પડી છે સાહેબ, એને માટે તો બહુ સમય લેવો પડે. પણ ટૂંકમાં હજી મેં કીધું એમ અમે આમ તો દાદા દીકરી બે જ હતા, પણ ફી વિનાના કલાકારો જેટલા હોય એટલે હાલે. પાછા મને ફી વાળા ન હાલે. હા બરાબર. પણ આપણા રાજભા ગઢવીએ એના બાપની પાછળ એક એવી રચના રચી છે સાહેબ, આમ તો કવિડા જ ગણાય. એણે પહેલું વહેલું ગાયું, છેલ્લું અઠવાડિયું થયું છે, અને મારે પહેલું વહેલું છે, એટલે કદાચ થોડો ઘણો ડોસાવ તો માફ કરજો, પણ શબ્દોમાં ધ્યાન આપજો સાહેબ. એ જ ઘરમાં એ જેનો બાપ બેઠો અમૃત સમાન ઝાડ, ખાલી એનો એક ખૂંખારો એ જીવયો જાય આખો જન્મારો. એ જ ઘરમાં જેનો બાપ બેઠો અમૃત સમાન ઝાડ, અમૃત સમાન ઝાડ. ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. ઘરમાં જેનો બાપ બેઠો છે જાણો અમૃત સમાન ઝાડ, જીવનમાં એનો એક ખોખારો એને આધારે આપણો વયો જાય આખો જન્મારો. સ્વાર્થી જગના એ સ્વાર્થી જગના અવગો એ બળે છે ભડકા. સ્વાર્થી જગના એ બળે છે ભડકા, એમાં ઊભો થઈ બેઠો ઈમો. ગમે એવા ભડકા બળતા હોય પણ મારો બાપ એ ઘરનો મોપ બનીને ઊભો છે સાહેબ. અને તમે જોજો સાહેબ, મોપને જ ખીલા ખાવાના હોય. આપણે કહીને બહુ સહન કરવું પડે છે, પણ નહીં, મોપને સહન જ કરવું પડે. બે કોલી ખીલા એને જ આવે છે. એ જ બેઠો બાળો એ કાંધે એને, એ જ કાંધે બેઠો એ હું બાળો, એને સેવી જગની જ્વાળો. જ્યારે નાનો હતો ત્યારે બેહી જતો કાંધ ઉપર, અને ગમે એવી જ્વાળા જગતી હોય એમાં સહન કરીને પણ બાપ નીકળી જતો. એટલે કીધું છે કે ઘરમાં જેનો બાપ બેઠો છે એ જાણે અમૃત સમાન. પછી ખાલી એનો એક ખોખારો એને આધારે મારો વયો જાય જન્મારો. એથી આગળ હોય ભલે એ જી ઉપાધિ આપ જેવી, અને એમાં હું એકલા. આપ જેવી જે ઉપાધિ મારી માથે આવ્યો હોય હું અકળાતો હોઉં. હોય ભલે એ જે ઉપાધિ આપ જેવી, અને એમાં હું એકલા.
તેજી મને એટલું કહેતા, તેજી મને એટલું કહેતા, બધું ભૂલી સુઈ જા બેટા. આ બધું ભૂલી જા બેટા, હુઈ જા મારા દીકરા. તેજી મને એટલું કહેતા, બધું ભૂલી હુઈ જા બેટા. ઘરમાં જેનો બાપ બેઠો ઈ અમૃત સમાન ઝાડ રે, એ અમૃત સમાન ઝાડ. ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. બધું ઉપાધિ મેલીને હુઈ જા બેટા. આવી ચિંતા કરીમાં મારા બાપ, હજી હું બાપ બેઠો છું. સાહેબ કેવડો હોંકાર હોય છે એનો. જાહો જલાલી એ જાહો જલાલી, આ દુનિયાની જોઈ મેં જાજી, અને એમાં હું કરતો મો. દુનિયાની બહુ જાહો જલાલી જોઈ, પણ હું તો હાવ મોજ જ કરતો હો મારા બાપના રાજમાં. અને એમાં હું કરતો મો. આ બધું એ જ મારા બાપનું જાણે. આપણે નાના હોય, આ નાના નાના બાળકો છે, એનું તો એવું લાગે ને આપણે મવાની અંદર જાવ હોય ને કોઈ રમકડાની લારીઓ ભાળી જાય, એવું લાગે ને કે આ બધું આપણા બાપનું છે. એ જ આ બધું છે મારા બાપનું જાણે, જોઈ તે આવતું ટાણે. આ બધું મારા બાપનું જાણે, મારે જે જોઈ તે આવતું ટાણે. ઘરમાં જેનો બાપ બેઠો ઈ અમૃત સમાન ઝાડ. ખાલી એનો એક ખોખારો આખો જાય એમ જન્મારો. ખાલી એનો એક ખોખારો આધારે જાય જન્મારો. અને એથી આગળ કમાડ ખોલું ત્યાં બેકળીને બેઠો થઈ જાતો કોઈ બા. ગમે જ્યારે બપોરના જમી કાર્યોને આરામથી હુતા હોય અને આપણે કોઈ જગ્યાએ આવતા હોય ને હજી ત્યાં ડેલી ખોલીને કમાડ ખોલીને ત્યાં બકડીને બેઠો થઈ જાય. એ કમાડ ખોલું ત્યાં જ બેકળીને બેઠો થઈ જાતો કોઈ બા. અને પછી શું કહેતો? એમ કહે છે, બેટા તું કેમ છો ઝાંખો? એ દીકરા મારા તું કેમ ઝાંખો છો? તું કેમ મૂંઝાણેલો છો? આવું બોલતા નહીં હો, કહેતા નહીં.
કહેતા નહીં તો દીકરાને ખબર પડી જાય કે મારા બાપને ખબર પડી જાય કે હું ઝાંખો છું. બેટા તું કેમ છો ઝાંખો, આવું બોલતી એની આંખો. બેટા તું કેમ છો ઝાંખો, આવું બોલે એની આંખો. આંખો પણ એક બીજી જબાન છે સાહેબ. ઘરમાં જેનો એ ઘરમાં જેનો બાપ બેઠો ઈ અમૃત સમાન જા. ખાલી એનો એક ખોખારો આધારે ઈ જાય જન્મારો. ખાલી એનો એક ખોખારો આધારે ઈ જાય જન્મારો. અને છેલ્લી કડી રાજબા ગઢવી. મીઠો મેં રામ એજી મારા એ ઘરમાં કરતો ઈ ગુગવા. મીઠો મેં રામણ હો, ઓલો તો ખારો છે, બાપ તો મીઠો મેં રામણ છે. અને મારા આંગણામાં કે મારા ઘરમાં ઈ ગુવાટા કરતો હોય, એમાં પછી સાહેબ આપણે ડૂબકી મારતા હોય, નાતા હોય. આ બધું બાપની સાયામાં જ થાય કે મીઠો મેં રામ એજી મારા બાપનો તો કરતો એ ગોગવા. પણ મનમાં યાદ રાજ મુજાણો, મીઠો સમદર સુકાણો. મનમાં યાદ રાજ મુજાણો. રાજભાઈએ ગાયું એટલે રાજભાઈ એમ કહે છે કે રાજ આજ મનમાં મૂંઝાણો છે, એનો મીઠો મેરામણ સુકાણો છે. પણ મારે જો કેવું હોય છે મનમાં જે વાત મૂંઝાણો, મીઠો મેરામણ સુકાણો. મનમાં સગન મૂંઝાણો, મીઠો મેં રામણ સુકાણો. મનમાં યાદ બાબુ મૂંઝાણો, મીઠો મેં રામણ સુકાણો. મનમાં રમેશ મૂંઝાણો, મીઠો મેં રામણ સુકાણો. ઘરમાં જેને બાપ બેઠો ઈ અમૃત સમાન જારો. ખાલી એનો એક ખોખારો જાય આખો જન્મારો. ખાલી એનો એક ખોખારો
આધારે રે જાય જન્મારો, ખાલી એનો એક કોકારો આધારે આખો વયો જાય જન્મારો છે. આ બાપનો આધાર છે. કારણ કે પહેલું વહેલું જ મેં કંઠસ્થ કર્યું નથી, જોઈને બોલ્યો છું એટલે અમુક શબ્દોમાં ભૂલ પડી હોય, પણ સાહેબ બાપ એ બાપ છે. આપણે તો વેદનાથી બોલવાનું હોય, એની પાછળ બોલવાનું હોય. પણ માણસના જીવનમાં જ્યારે આ બધું હા ગડતલ આવે, 70-80-100 ગડથલિયા ખાઈ ગયા હોય, ભગવાનની કૃપા હોય, આવા દીકરા હોય જેની પાછળ ભજનો સંતવાણી રાખતા હોય, એ આત્માને માટે તો સદગતિ જ હોય. પણ અમુક જ એવા હોય સાહેબ, અમારો કવિ નાજીર એમ કહે છે કે ન જાણે બીજાને છેતરી ચાલું એવી અબજ સાલાક બુદ્ધિનું ડાપણ મને નથી જોતું. ન જાણે બીજાને છેતરી જાણું એવી અબજ સાલાક બુદ્ધિનું ડાપણ મને નથી જોતું. અને જો કોઈ ટાઢથી ઠરતા હોય તો એના ઉગાડા અંગને ઢાંકી દેજો, મર્યા પછી મારે ખાપણ પણ નથી જોતું. અમારો કવિ નાજીર એમ કહે છે. અરે પાયા વિનાનું મારે ભણતર નથી જોતું, અને કુટુંબને દુઃખ દેનારું એવું ગડપણ પણ મારે નથી જોતું. કુટુંબને દુઃખ પડે ને એવા ગડપણની મારે જરૂર નથી સાહેબ. એ પહેલા મારી માયા હકેલી લેજે. આ વડીલની તાકાત છે. શું કહીશ? પણ અમુક પરિસ્થિતિ અમુક જગ્યાએ જો ભજન ઘટે ને તો કેવું કેવું થાય. એ ગઢપણ ઘોડે સડીને ઘરે આવ્યું રે ગઢપણ. હવે જે કાંઈ હોય ને ગોર કરી નાખજો બધા. હા, કારણ કે આ પૈસા આપણે પુરુષાર્થના કાર્યમાં જ વાપરવાના છે, ગૌશાળામાં આપવાના છે. મારે એક રૂપિયા મેલી નથી લઈ જવાનો. હું પણ આવા કાર્યમાં 500 ને 1 આપીને જવાનો છું. તો તમે કોઈ પણ વ્યક્તિ બાકી નહીં રહેતા સાહેબ. અને બહુ ભાગ્યશાળી રૂપિયો જેની આગળ હોય છે કે ધર્મના અર્થે વપરાય છે સાહેબ. રસ્તા તો રૂપિયાને ઘણા હોય, અને ઘણી જગ્યાએ આપણે વાપરતા પણ હોય, પણ એવી જગ્યાએ વાપરો કે એકના અનેક થઈને આવે. કાર્ય જ એવું છે સાહેબ. હા બાપુ આવતા. બુઢાપે તો થોડા નિશાન બતા વારે. બુઢાપે તો બેનું ને લોભ ન કરવો. હા, લોભ તો ન જ કરવો. કારણ કે સુકાણા રે હાડ પાડોશી ના બાળ ને મોઢે તું કાંઈક મૂઠી ચડી નાખતો જાજે. એ તને આપ્યું હોય તો આપતો જાજે, એ જો ને દીધું હોય તો દેતો જ જાજે. જય મુરલીધર. ગૌશાળાને લાભાર્થે લાવવાનો છે સાહેબ. અને ગૌશાળા એટલે આપણે ભગવાન રામને માનતા હોઈએ, ભગવાન કૃષ્ણને માનતા હોઈએ, માં કુળદેવી ખોડિયારને માનતા હોઈએ, કે મીરાપરી વાળી માં ખોડિયારને માનતા હોઈએ. સાહેબ માં એ તો માં છે, જગત જનની છે, શક્તિ છે. પછી માં સરસ્વતી હોય, શક્તિ હોય, માં ભગવતી હોય, ભવાની હોય, જગદંબા હોય, જોગ માયા હોય, મહામાયા હોય, મહાકાળી હોય, માં કાલિકા હોય, બેસરાજી હોય, મેલડી હોય, મહેશ્વરી હોય, ભુવનેશ્વરી હોય, ચામુંડા હોય, ખોડિયાર હોય, અરે પીઠળ હોય, વરુડી હોય, નાગબાઈ હોય, શીતળામાં હોય કે દશામાં હોય, અન્નપૂર્ણામાં હોય કે રાંદલમાં હોય, માં મોગલ હોય કે માં અંબા હોય, માં એ માં છે સાહેબ.
શક્તિ છે અમારી માઉ બેઠી બધી શક્તિ છે સાહેબ, અને એ શક્તિ છે આપણે ઉજળા છે. આય મારા બાપૈયા, આય આય, જય મુરલીધર. બસ નાના બાળકોને આવું દેતા ઈ પાડો સાહેબ, હકારાત્મક લાવો એના જીવનમાં. બુઢાપે તો ઓહો હો હો હો, ચૂકેગા નહીં પુષ્પા. રાણો રાણાની રીતે સાહેબ બુઢાપે તો દોળા નિશાન બતાવ્યા રે ગઢપણ, ગઢપણ ઘોડે ચડીને ઘરે જાયું રે ગઢપણ. ઘોડે ચડીને ગઢપણ આવી જાય મને તમને ખબર નહીં રહી હો, અને પછી તો નોટિસ શું મળે આવો અમુક ધોળા વાળ થઈ જાય. હવે થાય તો બહુ મૂંઝાવું નહીં, આપણી પેલા દીકરાઓને થઈ જાય. આખડિયું ના ઓછા થયા રે જોવા રે ત્રણે ભુવનમાં જેવા ઈ જાતે તારે કાળા રે ગઢપણ ઘોડે ચડીને ઘરે જાયું રે ગઢપણ. ગઢપણ ઘોડે ચડીને ઘરે જાયું રે ગઢપણ. અહીંયા આવતો રે મારા બાપા, આવતો રે. હા હા મોજ એ તાળીથી એકવાર બતાવી દે બાપૈયા બાળકને. આ બધા કૃષ્ણ રમતા કહેવાય આપણે આંગણે, અને આ કાનૂના આશા છે આપણા જીવનમાં. હું તો દરેક મા બાપને એવી વિનંતી કરું છું કે બાળકોને આવી રીતે તૈયાર કરજો કે બીજાને આપે. આવા સંસ્કારની જરૂર છે. આપણી માતાઓ સાહેબ હાલેરડા ભૂલી છે હો. અગર બાળકને હાલેરડું નાખતી હોય ને માં, એ શું કે ખબર? એજી હાલરડે હીરની દોરી, એ આ દીકરો મારા ઘરની મૂડી. સાહેબ દીકરો આપણા ઘરની મૂડી છે. એ વાડીમાં હાગનો હોટો એવો મારા દીકરાનો જીવ છે મોટો. વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો 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 મોટો. આપતા શીખવાડ અને થોડુંક સારું બોલતા શીખવાડ. બહેનોમાં ખાસ હા, ગામડા ગામની મારી પર એક એવડું બાળક હતું ને, એક બેન કે બેટા હાંડસી નથી થતી ત્યાં ડોવરમાં રાંધણીયામાં ઘણી જગ્યાએ, કોને ખબર તાર બાપાએ જ્યાં નાખી દીધી હોય. હાંડસીનો બાપ કઈ ધ્યાન રાખીને બે છતાં વાંક બસ એનો જ આવ્યા, પાઘડીવાળાનો જ આવ્યા. પછી કે બેટા જાતો તું બાજુમાં કાંતા માસી પાસે, એને કહેજે મારી માએ કીધું હાંડસી આપો. અને છોકરો જાય છે, કાંતા માસી હાંડસી આપો નહીં. હા આલન બેટા લેતો હતા. બીજું કાંઈ કીધું તારી માએ?
એ કે નહીં બીજું કાંઈ નહીં કીધું, પણ એમ કીધું કાંતા બાડી ના પાડે ને તો શાંતા કાકી પાસે જાજે. આ વધારાનું શીખવાડવાની શું જરૂર હતી સાહેબ? કાંતાબેને હાથી રોટી લીધી, એ તો છોકરાને સૂટી મારતો મળતો બાળ ને નિકાલે સ્વભાવનું બાળક ને. મારી માતાઓને ખાસ આવું ન શીખવાડવું, થોડું સારું શીખવાડવું. અને એમાં પિતાઓની ફરજ પડે છે. હા, એક માથે હુવાનો પંખો હોય ની ગરડ 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 અવાજ આવે. એટલે હમણાં અમારે ભાઈ આવ્યો હતો ને ગોર કરવા, એવડે છોકરે પૂછ્યું કે બાપુજી આ ગરડ ગરડ બોલે આનું શું કરવું? એ કે બેટા આનું બેરિંગ લૂઝ પડી ગયું, ઓઇલ કૂપીથી જરાક ઓઇલ ઊંઘી દઈએ ને તો બંધ થઈ જાય. છોકરો કે હા એ વાત તમારી આ છે, લ્યો બાપા. અને એ છોકરાના મગજમાં મેમરી સડી ગઈ ને તે દિવસ સાંજે મહેમાન આવ્યા. 3-4 મહેમાન આવ્યા સાહેબ ને એ હુતા ને એમાં 1-2 મહેમાનને હિંગળા ને ભીંગળા શરૂ થઈ ગયું. હું તમને કહું છોકરાની વાત મગજમાં રહી છે કે ગરડ ગરડ થાય અહીંયા ઓઇલ મૂકી દેવું. અને ઓઇલ કૂપી ગોતીને મહેમાન હુતા હતા નાખોને સડાવી સાહેબ. એક ફિસકરીએ નાખવાના બેન્ડ. સવારમાં મહેમાન રજા લેવા ખોટી ન થાય કે અમે નીકળીએ, ચા પાણી પીતા તો નહીં કાંઈ નહીં, આ ઓઇલની વાત હજીને જ જતી. એટલે દરેકને આ તો બધું ભાઈ આપણું આ બધું જીવન જ એવું છે તો શું કરવું? એટલે બાળકોને તો બને ત્યાં સુધી છે ને સારી શીખ જ આપવી. આ કનૈયો મને બહુ ગમે છે. બોલો, બધાને લૂંટીને આવી ગયો છે તારે. હા હા, કૃષ્ણ ભગવાન જે વાંસળી વગાડતા અને ફરતી ગોપીઓ ભેગી થઈ જતું સાહેબ. અને 11 વર્ષને 52 દિવસ જેણે ગાવું ચાર્યું અને એક વાંસળીના સુરથી હજારો ગાવું ભેળ્યું થઈ જાય, કાન માંડીને ઉપજી રહી સાહેબ. ગોપ ગોવાળિયા ભેળા થઈ જાય ને કૃષ્ણ ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ 11 વર્ષને 52 દિવસ જેણે ગાયું સારી અને વાંસળી વગાડે અને ઘેરા એના અવાજમાં એ વગાડે. પણ એ વાંસળી એકવાર આપણે રોટી લીધી અને બંસરી બસુરી થઈ બાપુ. પણ કેવી બસુરી થઈ ખબર? આપણે વગાડીએ તો શું કે ખબર? બીજાને લૂંટીને મને દે, બીજાને લૂંટીને મને દે, બીજાને લૂંટીને મને. આ તેદુનો આપણો તાલ બગડ્યો હો, બતાલ થઈ ગયા. અને એટલે એથી આગળ ડગમગ ડોલે, ડગમગ ડોલે, ડગમગ 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 ડોલે, ડગમગ ડોલે. દાપણ ડાયા તારું ડા સુરે ડગમગ ડોલે. દાપણ ડાયા તારું ડા સુરે ગઢપણ, ગઢપણ ઘોડે ચડીને ઘર જાયું રે ગઢપણ. આવ્યો મારો બાપૈયો, આવ્યો મારો કાનુડો, આવ્યો. ડગમગ ડોલે, ડગમગ 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 ડોલે. દાપણ ડાયા તારું ડા સુરે ડગમગ ડોલે. ગઢપણ ઘોડે ચડીને ઘર જાયું રે ગઢપણ.
ગઢપણ ઘોડે ચડીને ઘરે જાયું રે ગઢપણ. હે કેટલા પણ હે બાળ મંદિરમાં જાશ એવું બાળ મંદિરમાં જો ને મજા આવ્યા. હા આ કેટલું આપણને ગમે આમ જોવો તો ખરો કાંડોળાની ઘોડે આ બાર અમારી ગાડીઓ પડીની હવા કાઢતો હોય ને તો સારો લાગે. અને આમે લઈએ કાઢતા વડીલ ઉપર છે ને હવા કાઢતા હોય ને ભાઠો મારવાનું મન થાય ને ભાઠો મારવાનું રૂડા ન લાગે હો જીવાતા. હા આ બાળકની તો મજા છે. બાળક તો બાળક છે ભગવાનનું પેગમ્બર છે. કેટલો આમ જવો કેટલો શાંતિથી બેઠો ખોળામાં. હા એને હાવ હાવ મજા આવી ગઈ. પણ બાળકને જેટલું શીખવાડો એટલી જ મજા, સારું શીખવાડો ને એટલી જ મજા છે. અને એની ખાસ જવાબદારી માતાઓની છે કે તમે નિશાળે મોકલતા હો, સ્કૂલે મોકલતા હો, પણ સારી શિખામણ દઈને મોકલજો સાહેબ. અને હું તો એટલું જ કહું છું, જ્યાં જ્યાં પ્રોગ્રામમાં જાઉં આપણા સમાજમાં બને ત્યાં સુધી એક જ ભલામણ હોય કે તમારો દીકરો ભલે કલેક્ટર બને, ભલે PSI બને, ભલે મોટો ડૉક્ટર બને, ભલે MBBS બને, ભલે MD બને, ભલે મોટો સર્જિકલ બને, ભલે ન્યાયાધીશ બને, ભલે વકીલ બને, પણ મા બાપ એને એટલું તો કહેજો બેટા બધું બન્યા પછી પણ તું માણસ તો બની જજો. માણસ બનાવજો સાહેબ. અટાણે માણસનો બહુ તૂટો છે, રણ તો વધી જશે સાહેબ. માણસનો જ તૂટો છે અને જરૂર માણસની જ છે સાહેબ. એટલે આવા નાના બાળકોને તમે જેટલું મરડ કરશો ને એટલું મરડા હે સાહેબ. એને અટાણથી જ એને તમે એવા વગર અમુક જગ્યાએ તો બહેનોને કહેવા નથી થતું. અમારી સ્કૂલે SOS સ્કૂલમાં બાળ મંદિર જ ચાલે છે. હાલનો કાર્યક્રમ છોકરાઓને મોજ કરાવવા જાઓ પણ એક બાળક તો હાવ આમ આવે ને બેસારું તો હાવ આપણને હાવ આમ બેસારું લાગે કે આને માં ઘીરે નહીં હોય, આને કોઈ કાંઈ કહેતું નહીં હોય. એ મેં રાખેલા કપડાં, મોઢું ધોયેલું ન હોય, બધા આમાં રગેડા આવેલા ફરેવાના, તોય બેસારો નિશાળે વયો આવે બેગ લઈ. એમાં એક વખત સાહેબને મેં ભલામણ કરી, મેં કીધું એક ચીઠી લખી જો એના મમ્મીને કે ભાઈ બેન તમારા દીકરાને તમે નવડાવી ધોવડાવીને મોકલો નહીં, દીકરો સારો છે ને શું લેવા તમારે આ તમારા હાલમાં દીકરાનું બગાડો છો જીવન. એવી ચીઠી લખીને જો. એટલે સાહેબે ચીઠી લખીને દીધી. દીકરાને કીધું બેટા આ ચીઠી છે ને તારા મમ્મીને દેજે હો. એ કે ભલે. એટલે દીકરે ઘરે જઈને ચીઠી આપી, મમ્મીએ ચીઠી વાંચી કે દીકરાને નવરાવી ધોવરાવીને મોકલજો એમ. તો બેને હામી ચીઠી લખી દીધી કે હાલે આ તારા સાહેબને દેજે. એમાં બેને લખ્યું હતું સાહેબ હું મારા દીકરાને ભણવા મોકલું છું, તમને ઊંઘવા નહીં મોકલતી. આમ હોય કાંઈ હાવ. એટલે ખાસ બહેનોએ ખાસ ધ્યાન દેવું જોઈએ સાહેબ. એવા સંસ્કારો આપણા બાળકને આપો સાહેબ કે સંસ્કારોથી છે ને એ ભરપૂર રહી. ભલે ભણતર કદાચ ઓછું થાય, નહીંતર ઘણા તો ભણી ભણીને જશે. અમારા કાનજી બાબા ભૂટા જે તે સમયે તલગાલડા ભાગવત કથા હોય પરમ પૂજ્ય મોરારી બાપુની સાક્ષીમાં, અને હું જાતો જ્યારે જ્યારે ડાયરામાં ત્યારે ઘણા કલાકારોની ભેળો બેઠો છું. કાનજી ભૂટા બારોટ છે, ભીખુદાનભાઈ ગઢવી છે, લાખાભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, આ દરેકની હારે બેઠો પણ બધાને સાંભળ્યા છે. અને એની એક એક વાતો આપણે આમ હૃદયમાં ઉતારવા જેવી હોય. કાનજી ભૂટા બાપા તો એમ બાપુને એમ કહેતા કે બાપુ આ આપણા ગુજરાતી આ બધા જે ભણી ભણીને હું તમને કહું બાજંજા થયા છે, પણ વિદેશમાં જે જાય છે એ બાપુ બહુ ગમતી વાત નથી. અને બાપુ એમ કહે છે કે કાનજી બાપા આપણા ગુજરાતીઓ વિદેશમાં જઈ ભણી ગણીને બાજંદા થતા હોય તો તમને શું વાંધો છે? અરે બાપુ મને કાંઈ વાંધો નથી, પણ ખટકો મને એક જ છે. એ આપણા છોકરા વિદેશમાં લી જ્યારે ગામડે આવે ત્યારે આપણી ખાનદાની બધી ત્યાં મુકતા આવે અને ત્યાંની ખૂટલાય બધી અહીંયા લાવે છે. બાપુ વાંધો કાંઈ નથી, પણ ત્યાં આપણી ખાનદાની બધી મુકતા આવે ને બધી ખૂટલાય પછી ગામડામાં લાવે છે. અને બાપુ કેવી ખૂટલાય લાવે છે?
એ વાતડિયું વિગતાળ્યું અને જેણે જેણે જુજવ્યું ઈ તો હેડા માનવી અને હેડી વાતડિયું. બાપુ વિદેશથી આવે પણ કેવા સુજર્યા છે મારા બેટા. ગામડામાં આવીને ઊભી હેડિયા હાલે છે ને આમ આડા આવડું જોતા જાય છે. અને બીજા મિત્રને કહે છે આપણે તો વિદેશમાં જાય ના સુધારો જોયો પણ ગામમાં ઘણો સુધારો આવી ગયો છે. પેલા કે આપણા ગામમાં એવો ચો સુધારો આવ્યો એ કે જોતો ખરો આપણી ગાયું ને ભેંસું જે તે સમયે જમીન ઉપર પોદળા કરજું આજ ખોરડા ઉપર ને દિવાલે પોદળા કરે છે. એ ખોરડા ઉપર ને દિવાલે પોદળા નથી કરજું તમારી માએ સાણા થાપ્યા છે. આ ખૂટલા અમારે કાનજી બાપા એમ કહેતા સત્ય ઘટના નરું સત્ય કહું છું. અને હવે સહેલી કરી આમ તો સમય બહુ નથી આમ મને મોજે આવી જશે પાછી. કારણ કે આમાં વિનુભાઈ તને એવું નથી લાગતું કલાકારો બે બાકી છે મારી પાસે છે અને હજી કોઈ આપણે બીજા હોય તો આવો પણ મફતમાં પૈસા પૈસાની કાંઈ વાત આવી જ ન રહી. હા કારણ કે આમાં પછી થાય ને ભાઈ જો અમારે ત્રંબકનો દીકરો મારો દીકરાનો દીકરો રાજ હું સ્કૂલે ગયો ને એટલે એના સાહેબે એને ભલામણ કરેલી કે બેટા આજ તમારે ગાંડા વિશે નિબંધ લખવાનો છે. એટલે એ ઘરે આવ્યો ને હું બેઠો હતો શેડી ઉપર. તે નિબંધ લખે પણ વારાઘડી મારી આમ જોઈને લખે આમ વળી પાછો બે શબ્દ લખીને પાછો આમ જોઈ લે. મેં કીધું બેટા મારી સામું જોઈને તો આ નિબંધ હું લખશો? મને કે સાહેબે આ દાદા એવું કીધું કે ગાંડા વિશે નિબંધ લખો. તો મેં કીધું હું તને ગાંડો લાગુ કે એટલે તો નિબંધ લખું છું. પણ તને ગાંડો કઈ રીતે લાગુ છું? એ કે લાગો ને દાદા 40 વર્ષથી મફતમાં પ્રોગ્રામ કરો છો ગાંડાની તો બીજો હું. એની વાતે હાસી ને ભાઈ ચંબકે કે મહેશે કોઈ જ નહોતું કીધું બાબા તમે મફત પ્રોગ્રામ શું કર્યા આ ગાંડા વિશે લખવા શીખ્યો. એટલે હરેક વસ્તુ મારો કહેવાનો સૂર્ય આ આનંદની વાત છે. આ ઉપડે અગર અમારા ભાઈ વિનાને અમારા ભાઈ આદા પટેલને અમારા લાખા પટેલ તો જ આંખ દુખતી છે એટલે બેઠા ને જોવાય. હવે એ માણસ એમ કહેતો મને કે કાકા હું આય જમીન તરફ નીકળવાનું શું કે આંખમાં ખટકો થાય છે. આંખમાં ખટકો થાય મેં કીધું શું થાય? મેં કીધું એ કે આંધળી છે લાગે. મેં કીધું કોઈને બતાવતા નહીં. વગર એક ભાઈને આંધળી છે ને તો શું કે સાય બેઠા સાય આધી બે દી પછી વળી પછી કાંઈ ફેર ન પડ્યો તો વળી પાછું કોઈક સામો મળ્યો આંખે શું થયું કે આંધળી છે. એ કે એને થોડોક એરડિયું આંધ્યું તે એરડિયું વળી એરડિયું આંધ્યું એમ 100-7 જણા મળ્યા ને તો સાહેબ આંધળી છૂટી રહે ને આંખ વહી ગઈ. મને કંઈ આંખ દુખે મેં કીધું કાંઈ વાંધો નહીં તમને મોજ આવે તો બેસજો નહીંતર ઘરે જઈને આરામ કરજો પણ કોઈને શાળા નહીં કરાવતા કાંઈ. મગર આંધળી ઠેઠી રહી છે આંખ વહી જાય સાહેબ. આવું થાય બધું. આ મારા વડીલો બધા બેઠા એટલે મને મોજ આવે છે. મારી બહેનો આ વડીલોમાં બહુ લોભ હોય બહેનોમાં ઓછું હોય. આમ તો હોય તો ખરો જ પણ વડીલોમાં તો બહુ હોય. અને સપનાય સારા ન આવે કોઈકને દીધું હોય ને તો સવારમાં ઊભા થઈને ઘરવાળીને પૂછે કે સપનું આવ્યું છે ને રૂપિયો સારું દેવાઈ જશે કોકને. એ કે કોને દીધો તમને કાંઈ હૈયા નહીં કે તો એની વાહે ન જાવ પણ દેવાઈ જશે સપનું સારું નથી આવ્યું. બહુ લોભી તો એવું બધું સાંભળીને પછી પાછા બેનો દાંત કાઢે. એટલે એને એમ કે અમે લોભ જ નહીં કરશું એમ. અરે મારા બાપ તમારે જેટલો લોભ તો કોઈને નથી. બેનોમાં બહુ લોભ હોય. એ તો ઓલા 2000ની નોટ બેન કરીને ત્યાં ખબર પડી કેટલી ખટકી કરીએ. તો અહીંયા આમ સીપીને કે અહીંયા આવ્યા હતા શું છે આ કાંઈક શાક બકાલો મેળીને કાંઈક મહેમાને દીધા હોય ને એમ બધું આ 20 નોટ જોડીએ છીએ હવે નાખશું ચા. એ કે લાય હજી બદલાવાની બોલી છે એ બધું પાલા પરખોડ કરી નાખ્યું છે. થોડું ભેળો કરી હોય ને એ દૂધમાંથી. એટલે બહેનોમાં તો બહુ લોભ હોય પણ ટૂંકમાં કહેજો ગામની અંદર 2 બહેનો
આમ પાણી હેડે રાચ્યું છું અને બેમાલી બેસાડી હેલવાળી ભેળીઓ થઈ ગયું ને બધી બેનું વાતું કરતી હોય, પણ વાતું પછી કેવી ઝીણી કરે. વાહ, અરે રે બેન, તમને કાંઈ ખબર છે? એ કે વળી હું બેન, આપણા ગામમાં હાઈવે આવ્યો હતો. એમ હાઈવે આવ્યો હતો આપણા ગામમાં? ભાદોડમાં હાઈવે આવ્યો એમ? તાકાત છે હાઈવેની ભાદોડમાં આવે? હા, આવ્યો હતો, પણ કાંઈ થયું? બીજું કાંઈ વાંધો ન આવ્યો, પટેલને હાથીને મારી નાખ્યો. સારું શું કોઈ માણસને ઈજા ન કરી? પટેલનો હાથી માણસ ન કહેવાય? તો પછી બેનું એમ વાતું કરે, સારું કોઈ માણસને ઈજા ન કરી તો સારું કહેવાય. તો પટેલના હાથીને જ માર્યો ખાલી. એટલે આમ જ્યાં વાતું કરતી હાલે આવે ને બે બહેનો આમ કાખમાં છોકરું હોય, માથે અડગ હોય. પહેલાં તો પાણી હેડે જ પાણી ભરવા જતા આપણે. આવી બધું સાફ પાડીને પાણી આવે એવું તો નહોતું જ. અટાણા તો કેટલું કામ હળવું પીડ્યું બહેનોને, બોલો. કાંઈ કામ જ નહીં કરવાનું. કપડાં ધોવાના મશીન, વાસણ ઉટકવાના મશીન. અને હજી તો ભગવાનની કૃપા છે તો એવા મશીન આવશે, ધણીના કપડાં મેલા હશે ને સીધો નાખશે ને ક્રેઝમાં સાફ દબુ છે, ડફ થઈને બારો. કાંઈ ઉપાધિ જ નહીં કે લાવો બહુ ઉચાર્યું છે, નીકળી જાય, આ કામ સારું છું. એટલે બેનુંમાં તો કોઈ લોભનો પાર નહીં. એટલે બેનું આવી આવે ને વાતું કરે કે હે બેનું, આ આટલી બધી કટોકટીમાં આવી મોંઘવારીમાં તમે તમારું ઘર કેમ હાંકો છો? અરે કે બેન, માઇન્ડ પૂરું કરી ગયું છે ઘર. તો પછી હું તોય સીપી નહીં તો હું આ બધું હાંકું છું. બાકી તમારા ભાઈ તો હા ભગતનો ભૂતળો છે. લે ભાઈ ભગતનો ભૂતળો. અને પાછા અમે આદમી કેવી વાતો કરી ખબર? એ તમે જે વાતો કરો અમે માની ન લઈ. બાઈઓને બુદ્ધિ પાણી ઉધી જ હોય. લે તો મેં કીધું આપણે આદમીને તો આપણે તો હોય જ નહીં. હસોડી ન હોય અને પાણી ઉધી તો છે. એટલે એમ વાતો કરતા નીકળી જાય છે ને નીકળતા તો આ મોંઘવારીમાં તમે ઘર કેમ હાંકો? એમાં એક દીકરી એમ કહી શકે, બેન અમે 1,000 રૂપિયાનું ઘી લઈ 100 ગ્રામ બાટલીમાં નાખી દઈ, માથે બૂસ મારી દઈ. પહેલાં આ રીતે બેનું બૂસ મારતી, હવે આપણે શીખી ગયા. આપણે તો ભલભલાના બૂસ મારી દઈએ છીએ. બેનું તો ખાલી બાટલી પૂરતી જ બૂસ મારતી. હા, અને પછી બસ કાંઈ નહીં કે હું રોટલી કરતી જાઉં, તમારા ભાઈ રોટલી ઉપર દેડવા કરે. હેલીને ઘી પાળે, હેલીને હેલી પાળે ઘીને, ને રોટલી પાળે ઘીને, ઘી પાળે રોટલીને. આમ હકવી કે પણ એમાં મારા ભાઈથી ક્યારેક ભૂલ થઈને પડી ગઈ હોય કે તો જાય બધું, પણ તો તમારું ઘર લાંબુ ન હાલે. કે કાં ન જ હાલે ને, પણ આ રીતે તમે સાહસ કરો હાલે. એ કે સાહસ એને સીધી હું કે બધું નીકળી જાય. આવો અમારે ઘરે કે હજી વીજળો 25 વર્ષથી હું હારે આવી અને જે પવન નાખવાનો વીજળો આપ્યો છે ને સાહેબ, એનું એક મોતી કર્યું નથી, એક ડાઘ ચાય પીડ્યો નથી. હજી તમે પેટી મેલી કાઢ્યો હોય એવો ને એવો જ વીજળો છે. ત્યારે ઓલી બેને કીધું તો એ વીજળાને તમે વાપરતા નહીં હો. એ કે વાપરવાનો કાયમ, પણ તો કઈ રીતે એ વાપરો તમે? એ કે હું વીજળો થોપી રાખું, તમારા ભાઈ માથું હલાવ્યા કરે. હવે આવા ગમે એટલા ભાઈ મરી જાય તો વીજળાને શું થઈ જાય? કાંઈ થાય. આ બેનનો લોભ છે આ કાંઈ. અને હવે શેલી કડી લઈ લઉં એક. હા બાપુ, મોજમાં આવી જાઓ. નકર આ તો સવાર સુધી ખૂટે નહીં ને. ઓલા 2 કલાકારો ઠેઠાર, એકને હેઠો બેઠો ને એક અહીંયા બેઠો, બે બાજુ બેઠા મને વીટીને. અને મનમાં કહેતા હશે કે દાદા કઅહીંયા પૂરું કરે? દાદા તો આ 60 વર્ષથી આનું આ કરતા હોય, પૂરું થાય ઘડીકમાં? એવું લાગે તમને? પૂરું થાય ને 10 કલાકે. પણ ટૂંકમાં એ ગઢપણ ઘોડે ચડીને ઘરે જાયું રે ગઢપણ. જઠરાબાઈ ભૂલી ગઈ રે એનો તાલ રે જઠરાબાઈ. ભૂલી ગઈ રે એનો તાલ રે. તોયને કીધું સીતા કે રામનો સંગ રે. તોયને કીધું સીતા
સીતા કે રામનો સંગરે ગઢપણ ઘોડે ચડીને ઘરે જાયું રે ગઢપણ ઘોડે ચડીને ઘરે જાયું રે ગઢપણ ઘોડે ચડીને ઘરે આવ્યું. મને તમને ખબર ન રહી, પણ છેલ્લે બે કડી મને ફરમાઈશ આવી છે. આ સંસ્કારોની જ્યારે વાત આવી ને, આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે, વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે કે માં પોતાના બાળકને જન્મ આપે અને માનું ધાવણ એને જેટલું હજમ થાય છે એટલું બીજું કોઈ વસ્તુ હજમ નથી થતી. આ તો વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. પણ સાહેબ હજી આગળ 500-700 વર્ષ પહેલા યાદ આવે, અમારી જીજુ માએ કહી દીધું છે કે માના ધાવણની હું તાકાત છે. અને હજી તો એ શિવાજી આમ જાણ હાલરડે હું તો ને સાહેબ, માતાજી કેવા એના હાલરડા અજયા ભમાયું ગેલ એ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે, હે જીજાબાઈ ને આયા આઈ બા બળુડા ને માથ છોડે એ જ ધણાણાણ ડુંગરા ડોલે, શિવાજીને નીંદરું નાવે આજ માતાજી જુબાઈ ઝુલાવે. શિવાજીને નીંદરું નથી આવતી સાહેબ. માતાજી એમ કહે છે કે બેટા તું આ હિંદવાણું રાખવા માટે આવ્યો છો મારા બાપ. કેવાય એને સંસ્કારો માં જીજાએ પાયા છે. અને શું કહે છે હાલ એ પેટમાં પોઢીને એ બળ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની માતાજીને મુખ છે દીઠી એ જી ઉડી એની ઊંઘ તે દીઠી, એને માતાજીને મુખ તે દીઠી ઉડી એની ઊંઘ તે દીઠી. માતાનું આમ મુખડું જોયું અને કહી દીધું કે માં હવે મારે હોવાની જરૂર નથી, હાલરડા બંધ કરી દે. કારણ કે ધન્ય છે કુખ જીજા બાયની જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો, એ તલવાર કેરી ધારથી એને સર્વને જાળવ્યો હતો. ધન્ય છે કુખ જીજાબાઈની કે જેને શિવાજીના જન્મો હતો અને તલવાર કેરી ધારથી એને હિન્દુ ધર્મ રાખ્યો હતો. બાળકોને સાહેબ આવા સંસ્કારો આપજો. પણ છેલ્લે એક ત્રીજી કડીમાં શું કીધું? એ જી ધાવજો રે મારા બાળકને ખૂબ દોરાવો સાહેબ. અને કોઈ ડોક્ટર એમ કહેતો હોય કે માનું ધાવણ દીકરાને નથી જરતું તો ડોક્ટર કંઈક ભૂલમાં હોય સાહેબ. બાકી તાકાત બારની વાત છે, ઈશ્વરની ધ્યાન છે. પછી માને દોરાવો ન હોય તો જુદી વાત છે. પણ સંસ્કારો બાળકને ધાવણમાંથી જ મળે છે, માના ઉદરમાંથી જ મળે છે. બીજે છે સંસ્કારો નથી મળતા. અને ડોક્ટર તો છે ને સાહેબ, આમાં કોઈ ડોક્ટર હોય તો મને માફ કરે, ડોક્ટરના બાપા હોય તો મને માફ કરે. આપણે દવાખાને જઈએ સાહેબ, પછી આપણને સુગર કહેતા ડાયાબિટીસ આવે, બીપી આવે, કોલેસ્ટ્રોલ આવે, શ્વાસ આવે, ઘણું આવે. ત્યારે આપણને બધી ભલામણ કરે. સુગર હોય તો કે તમે ગળું નહીં ખાતા, બીપી હોય તો કે ઘી નહીં ખાતા, શ્વાસ આવે તો કે તળેલું નહીં ખાતા. હવે આવું આપણે બધું કહે, પણ કોઈ જી મને તમને એવું કીધું કે બધું ખાવાની છૂટ પણ તમે હરામનું નહીં ખાતા? કોઈ દી કોઈ ડોક્ટરે કીધું ન કહે સાહેબ. અગર ખરેખર આપણને આ બધું લાગુ જ ન પડે, પણ આપણે આ બધું બંધ કરી દેવું જોઈએ. અને ડૉક્ટરોની તો સાહેબ મજા હશે, મજા. ગામડા ગામની માલી પર અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા ને,
એટલે મારું આ પાછળનું પાંહળું દુખતું હતું. એટલે મારા ભગતને મેં કીધું ભાઈ ઓર્થોપેડિક કોક હોય તો. મને કહે હા ભાઈ, બાજુના ગામડામાં જ છે. તે ત્યાં મને લઈ ગયા અને મેં આ પાંહળું દુખતું હતું એટલે મેં એને બતાવ્યું. પણ સાહેબ દવાખાનાની ફરતા ખૂંટ ગયા. આપણે આ ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ કરીએ છીએ અને ત્યાં નીકળ્યા ખૂંટ્યા છે. તે મારી તપાસ કરી કે તમારી એક નસ દબાય. મેં સાહેબ દબાવાય છે બીજું હું કે ખરેખર તો એ કે આનું ઓપરેશન કરવું પડે. મેં કીધું એ પછી નિરાતે વાત અટાણે તો હું પ્રોગ્રામમાં આવ્યો એટલે બહુ શક્ય નથી. પછી બહાર નીકળ્યા ને મારી જેવા એક વડીલ ખૂંટિયાના ઘાસ નીરતા હતા. અરે મેં કીધું દાદા અમે ગૌશાળાના પ્રોગ્રામ કરીએ છીએ અને ગાવું હાટું બધું ભેગું કરીએ અને સમાજ આપે છે અને ગાયોને નાચી છે, તમે આ ખૂંટિયા જ ધરવો. મને કે વાણિયાભાઈ તમને બહુ ખબર ન હોય, ઓર્થોપેડિકના હાડકાના બાપા ગયો, હાડકાના ડૉક્ટર હોય ને બાપા મને ઠપકો છે, તમને ખબર બહુ ન હોય. અરે પણ મેં કીધું દાદા આવું ચાય અમે કોઈ જ ખૂંટિયાનો પ્રોગ્રામ થાય એવું છો આવ્યું, ગાયોના પ્રોગ્રામ થાય એ કે તમને ખબર ન હોય દાદા, માથાકૂટ કરવામાં તમારે ઓપરેશન કરાવવું હોય તો નીકળી જાઓ. પણ મેં કીધું તમે ખૂંટિયાને ઘાસ નીરો એનું અરથ હું એ કે આ એક ખૂંટ્યો અમને આખા દીના 50,000 રૂપિયા રળીને જઈ, અમારે 10 રૂપિયાનું ઘાસ નાખવા વાંધો શું છે? એ કે પણ એ કઈ રીતે રળીને જઈ? મહેનત તમારો દીકરો કરે છે પણ એ આ ઉલાળી નાખે તારે અહીંયા જાય ને. એ કે આ હાટું ખૂંટિયા પાડે નીકળ્યા ને ઉલાળ્યા ને ઓલા દવાખાના ગયા ને. હા એટલે બહુ મારે હવે આગળ નથી જવું. પણ છેલ્લી કડી મેં કીધું એમ એજી ધાવજો રે મારા પેટ પોટીને ખૂબ ધરાઈને યાદ રે, એ સિવા ખૂબ ધરાઈને યાદ. કાલે તારા રણ ઘેલુડા એ ખાવાની રે મુઠ્ઠી ધાનની વેલા. દીકરા હાથ જેટલું ધાવવું એટલું ધાવી લેજે, પછી એક મુઠ્ઠી અનાજ પણ તું ભાળી નહીં હો. એવું તો હિંદવાનું તારી વાટ જોવે છે બેટા. બસ આગળ નથી જવું, ભાઈને થોડુંક બોલવું છે એટલે પછી ભલે મહેશને ભૂમિકા આપને હાવને મોજ આવે ત્યાં સુધી. પાછા સવારમાં અમને એમ નહીં કહેતા ઘણા સવારું જ બોલ્યા કરે અમારે ઉજાગરા છે. હા પછી સવારે કોઈ ટક ટક નહીં કરતા.